હત્યા કરનાર ઇસમને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે। પંચમુખી ઢોળામાં પત્નીના પ્રેમ સંબંધ હોવાની જાણ થતા આરોપીએ પ્રેમીની હત્યા કરી દીધી છે। આરોપીએ માથાના ભાગે લોખંડની પાઇપ મારી હતી, જે બનાવ મામલે પોલીસે હત્યાની ફરિયાદ નોંધી અને તપાસ ચલાવી આરોપીને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। હળવદમાં પંચમુખી ઢોળા વિસ્તાર છે, ત્યાં મરણ જનાર સુખદેવના પિતા કાળુભાઈ ધીરુભાઈ ઝીંઝુવાડિયાએ હળવદ પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ હકીકત લખાવેલ કે 7/10/24 રાતના આશરે 00 થી 4 વાગ્યાના અરસામાં મરણ જનાર છે એ પોતાના ઘર બહાર ખાટલામાં સૂતો હતો, ત્યારે કોઈ અજાણ્યા ઈસમે આવી અને ફળિયામાં મારી નાખવાના ઈરાદે મરણ જનાર સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવેલ છે અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે હત્યાના ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસે સંભાળેલી હતી। તપાસ દરમિયાન અંગત બાતમીદારોથી બાતમી મેળવતા આ જે હત્યાનો બનાવ છે એને અંજામ ભરત ઉર્ફે ભોતો બાબુભાઈ ચોરસિયા નામના ઈસમે આપ્યો હતો। આ ભરતના વાઇફ અને મરણ જનારને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો, એની શંકા આધારે આ હત્યાનો બનાવ છે એને નિપજાવ્યો છે।